અરવલ્લીના માલપુર પોલીસ પર ફાયરિંગ થયું। પોસ્ટ ડોડા ભરીને જતા શખ્સે ફાયરિંગ કર્યું। પોલીસે કારનો પીછો પણ કર્યો અને પછી પીછો કર્યો એટલે આરોપીઓએ ફાયરિંગ કર્યું। માલપુર પોલીસ અને એલસીબીએ ગલિયાદાંતી ટોલનાકાથી કારનો પીછો કર્યો હતો। માલપુર બસ સ્ટેશન સામે માદક પદાર્થની ગાડી ઘેરાઈ જતા ફાયરિંગ કર્યું હતું। એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું। પોલીસે ફાયરિંગ કરનાર આરોપીને ઝડપી લીધો છે અને એક વ્યક્તિ ફરાર છે। પોલીસે 13.12 લાખના 437 કિલો પોસ્ટ ડોડાનો જથ્થો ઝડપી લીધો છે। માદક પદાર્થ લઈ જતા શખ્સ પાસેથી એક રિવોલ્વર અને એક જીવતો કારતૂસ જપ્ત કરાયો છે। ફાયરિંગ કરનાર હાલ પોલીસ ગિરફ્તમાં છે। વધુ માહિતી મેળવીએ અરવલ્લીથી સંવાદદાતા હાર્દિક પટેલ જોડાયા છે। હાર્દિક, એક વ્યક્તિ તો પકડાયો છે પરંતુ એક ફરાર છે। આ વ્યક્તિ કોણ હતો, ક્યાંથી આ લઈ જતો હતો જથ્થો અને કોને આપવાનો હતો? પંકજ, જે પ્રકારે માલપુર પોલીસ પર ફાયરિંગની ઘટના બની છે, એક રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું છે। જે પોસ્ટ ડોડા ભરી જતા જે નશીલો દ્રવ્ય છે તે ભરી જતા ઈસમો દ્વારા આ ફાયરિંગ કરવાની ઘટના સામે આવી છે। ખાસ કરીને માલપુર પોલીસ અને એલસીબીની ટીમ જે ગલિયાદાંતી ચેકપોસ્ટ આવેલી છે ત્યાંથી આ કારનો પીછો કરી રહ્યા હતા। ત્યારે માલપુર જે બજારમાં જે બસ સ્ટેશન આવેલું છે ત્યાં આ ગાડીને ઘેરી હતી। દરમિયાનમાં એક જે બંદૂકથી તેમના દ્વારા એક ફાયરિંગ કરવામાં આવ્યું આરોપીઓ દ્વારા, જેમાં બે ઈસમો કારમાં હતા, જેમાંથી એક ઈસમ ફરાર થઈ જવામાં આવ્યો છે અને એક કિસમની ધરપકડ કરવામાં આવી છે। પોલીસની જે ગાર્ડ હતી તેના જે કાચ છે એ ફાયરિંગના કારણે તૂટી ગયા હતા। જે પોલીસ દ્વારા એક રિવોલ્વર અને જીવતો એક કારતૂસ જપ્ત કરવામાં આવ્યો છે। 13.12 લાખનો મુદ્દામાલ અને 437 કિલો પોસ્ટ ડોડાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। ખાસ કરીને પંકજ, જે એમપી બોર્ડર મહીસાગર તરફથી અને રાજસ્થાન બોર્ડર, બે બોર્ડરો આવેલી છે મહીસાગર તરફથી, અને આ જે ગાડી આવતી હતી મહીસાગર તરફથી આવતી હતી અને ગુજરાતમાં પ્રવેશ કરતા હતા। પોલીસ દ્વારા જે ઈસમને ઝડપી પાડવામાં આવ્યું છે તેની પાસેથી માહિતી મેળવવામાં આવી રહી છે કે આ પોસ્ટ ડોડો ક્યાં પહોંચાડવામાં આવતો હતો, પરંતુ નશીલા દ્રવ્યો, પહેલા દારૂ તેમજ હવે આ પોસ્ટ ડોડા જે નશીલા દ્રવ્યો છે તેને ઘુસાડવા માટે પોલીસ પર જીવલેણ હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। કે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે। જી હાર્દિક, આભાર માહિતી આપવા માટે। વાત હવે ડાંગની। ડાંગમાં સાપુતારામાં ચેન સ્નેચિંગની ઘટના બની। વેપારીની સોનાની ચેન તોડીને બાઇક સવાર ફરાર થઈ ગયો। સાપુતારા ખાતે ફરવા ગયેલ વેપારી સાથે ચેન સ્નેચિંગ થયું। બાઇક પર આવેલા આરોપી સોનાની ચેન ઝૂંટવી અને ફરાર થઈ ગયા। સોનાની ચેન તોડીને ફરાર આરોપી સીસીટીવીમાં પણ કેદ થયો છે। વેપારીએ સાપુતારા પોલીસ મથકમાં ફરિયાદ આપી છે। પોલીસે આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે। સાપુતારાનો આ બનાવ, બાઇક પર આવેલા એક આરોપીએ વેપારીના ગળામાં રહેલી સોનાની ચેન તોડી અને ત્યારબાદ ફરાર થઈ જાય છે। તસવીરોમાં જોઈ શકાય છે કે વેપારી પણ છે અને જે શખ્સ જે છે એ જે ચેન તોડીને ફરાર થઈ જાય છે એ પણ આ સીસીટીવીમાં જોઈ શકાય છે। હાલ સમગ્ર મામલે પોલીસે આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે। જામનગરના ચૂનાના ભઠ્ઠા વિસ્તારમાં રિક્ષામાં બેસેલ વૃદ્ધ મહિલાને ડરાવી ધમકાવી તેના હાથમાં પહેરેલ સોનાની બંગડીની લૂંટ ચલાવી હતી। આ બાબતે પોલીસે એક મહિલા સહિત 5 શખ્સને ઝડપી લીધા છે। 70 વર્ષીય સવિતાબેન ખરીદી કરવા બહાર ગયા। ઘરે પરત ફરતા સમયે તેઓ રિક્ષામાં બેઠા હતા। આ રિક્ષામાં પહેલાથી જ એક મહિલા ઉપરાંત 3 શખ્સો બેઠા હતા। આ સમગ્ર ઇન્વેસ્ટિગેશન અને તપાસ દરમિયાન કુલ એક સોનાની બંગડી 80,000ની જેની કિંમત છે, સીએનજી ઓટો રિક્ષા છે જે 10TZ1803, મોબાઈલ નંગ 2 અને એક જે કટર હોય છે એ પ્રકારનું કટર, આ ચારેય વસ્તુઓ કબજે કરવામાં આવી છે। અને ત્યારબાદ આ પાંચેય આરોપીઓને પોલીસના રિમાન્ડ મેળવી અને આગળની તપાસ હાલ ચાલુ છે। અને હવે નજર ટોપ 3 હેડલાઇન્સ પર। આજથી 2 દિવસ અતિ ભારે વરસાદની શક્યતા। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ। ગીર સોમનાથમાં તોફાની વરસાદ। સૂત્રાપાડામાં સૌથી વધુ 9 ઇંચ વરસાદ। હિમાચલ પ્રદેશના કુલ્લુની લોગ ખીણમાં વાદળ ફાટ્યું। 3 દુકાનો, એક પુલ ધોવાયો।